જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટેનું આજનું આપણું શું એનાલિસિસ હતું અને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં મેં તમને ક્લિયર કર્યું તો અહીંયા મેં તમને આ એક સ્વિંગ માર્ક કરીને આપી દીધું. તમને યાદ હોય તો અહીંયા આપણું ક્લિયર ડિસ્કશન હતું કે માર્કેટ જો આપણને આ સ્વિંગ એટલે 52,730 52,730ની આજુબાજુ મળે તો અહીંયાથી આપણે એક પીની પોઝિશન ડિસાઇડ કરી હતી. ટાર્ગેટ્સ મેં તમને લગભગ 52,150થી માંડીને 350 થી 150 સુધીના ટાર્ગેટ્સ મેં તમને આપ્યા હતા. 52, 350 ને 150 સુધીના ટાર્ગેટ આપ્યા હતા, એટલે આ લો સુધીના ટાર્ગેટ આપ્યા હતા. તમે મિત્રો જોશો માર્કેટ આજે ગેપ અપ ઓપન થયું, આ લેવલની ઉપર ઓપન થયું, પણ માર્કેટ ઇમિડિયેટલી ફર્સ્ટ જ કેન્ડલમાં આ લેવલની અંદર આવી ગયું. તો અહીંયા આપણી સ્ટ્રેટેજી પ્રમાણે અહીંયા આપણી એન્ટ્રી બનતી હતી. જે મિત્રો અહીંયા એન્ટ્રી લીધી હશે એમને માર્કેટે તમે જોશો એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ કન્ટિન્યુઅસ 1, 2, 3, 4, 5, 6 કેન્ડલમાં એટલે અડધો કલાકમાં માર્કેટે ટાર્ગેટ્સ આપણને આપી દીધા. જે લો ટાર્ગેટ હતો 52,150નો લાસ્ટ ટાર્ગેટ જે આપણે ડિસાઇડ કર્યો હતો માર્કેટે અહીંયા આપી દીધો. તો મિત્રો, જ્યારે તમે કોઈ ચાર્ટને સમજતા શીખી જાઓ છો ને, તો જેમ મેં આવી રીતે પ્રિડિક્ટ કર્યું એ તમે જાતે તમારા મનથી બી તમે બી આ રીતે ચાર્ટને સમજીને પ્રિડિક્ટ કરી શકો છો. એના માટે કશું જ નથી કરવાનું, ડેલી તમારે બસ પ્રેક્ટિસ કરવાની છે અને તમારે એઝમ્પ કરવાનું છે કે જો આ રીતનું આવું સેટઅપ હોય તો માર્કેટ કેવી રીતે કામ કરી શકે, આવી કન્ડિશન હોય, ઓવરઓલ ટ્રેન્ડ આવો હોય તો માર્કેટ કેવી રીતે કામ કરી શકે. તો તમે બી આવી રીતના એક સટોક પ્રિડિક્શન કરી શકો છો. આજનો આપણું ટ્રેડ મિત્રો એકદમ સક્સેસફુલ 52,730થી માર્કેટ તમે જો વન વેમાં જેમ આ અહીંયા ફોલ આવ્યો, મેં તમને દોરીને બી બતાવ્યો, જેમ આ ફોલ આવ્યો એવો ને એવો જ માર્કેટે ફોલ અહીંયા આપી દીધો. તો આશા રાખું છું આજે તમે સારો એવો પ્રોફિટ અહીંયા કર્યો હશે અને સારો એવો તમે પ્રોફિટ અર્ન કરીને તમારો જે આગળનો લોસ હશે એમાં રિકવરીમાં તમને હેલ્પફુલ થશે. હવે આવતીકાલે બેંક નિફ્ટી ક્યાં કામ કરી શકે છે આપણે એ સમજી લઈએ. મિત્રો, આવતીકાલ માટેનું થોડુંક હું તમને ડિટેલમાં સમજાવવા માંગીશ. એક વખત આપણે વન ડેની ટાઈમ ફ્રેમ જોઈ લઈએ. એ વન ડેની ટાઈમ ફ્રેમ ઉપર બેંક નિફ્ટી અત્યારે ક્યાં છે અને કેવી રીતે છે, શું સિચ્યુએશન છે બેંક નિફ્ટીની. આ વન ડેનો ચાર્ટ છે. અહીંયા તમે જોશો જ્યારે મિત્રો આ કેન્ડલ બની હતી, આ રેડ કેન્ડલ એટલે આજે થયો છે આજે મંગળવાર, એટલે આ જે ફ્રાઈડેની કેન્ડલ હતી ત્યારે આપણું એનાલિસિસ હતું કે જો માર્કેટ અહીંયાથી નીચે આવશે તો આ જે લેવલ છે આ પોઈન્ટને માર્કેટ એક વખત રિટેસ્ટ કરવા આવી શકે છે. આ જે પોઈન્ટ હતો મિત્રો 51,957નો આ પોઈન્ટ હતો. માર્કેટ ઓલમોસ્ટ આજે 51,996નો લો બનાવ્યો છે, એટલે માર્કેટ ઓલમોસ્ટ આ પોઈન્ટની નજીક આવી ગયું છે અને એની ઉપર ક્લોઝિંગ આપ્યું છે. એટલે અહીંયા થોડુંક એક કન્ફ્યુઝન માર્કેટ ક્રિએટ કરી શકે છે. કન્ફ્યુઝન કેવી રીતે કે આ એક સ્ટ્રોંગ સપોર્ટ છે, સમજો મિત્રો, આ એક સ્ટ્રોંગ સપોર્ટ છે, સ્વિંગનો સપોર્ટ છે અને એ બી કઈ ટાઈમ ફ્રેમ ઉપર, ડેલી ટાઈમ ફ્રેમ ઉપર. એ મોટા ટાઈમ ફ્રેમ ઉપર જ્યારે આવો સ્ટ્રોંગ સપોર્ટ હોય ત્યારે માર્કેટમાં બહુ સમજી વિચારીને તમારે પોઝિશન લેવાની હોય છે. અહીંયા તમે જોશો આજનું માર્કેટ અહીંયા એક્ઝેક્ટલી આ પોઈન્ટની એકદમ નજીક આવીને માર્કેટે ઉપર ક્લોઝિંગ આપ્યું છે. તો કાલનો દિવસ એક ડિસાઇડિંગ રહેશે કે માર્કેટ આ સ્વિંગનો સપોર્ટ લઈને અહીંયા એક આવડી ગ્રીન કેન્ડલ બનાવીને આવી રીતના ઉપર જશે. આવી રીતે આવનારા દિવસોમાં એ માર્કેટ આ સપોર્ટ બ્રેક કરીને આવી રીતે અહીંયા નીચે આવશે. તો એ કાલનો ડે આપણને ડિસાઇડ કરીને કહી દેશે કે માર્કેટની ડિરેક્શન આવનારા દિવસોમાં, આવનારા અઠવાડિયામાં કેમની છે. તો આ એક બાબત તમે એક લોંગ ટાઈમ ફ્રેમ ઉપર યાદ રાખજો. તો હવે આપણે 5 મિનિટની સ્ટ્રેટેજી આપણે આને અનુસંધાનમાં સમજી લઈએ કે કાલના માટે આપણે ટ્રેડિંગ કેવી રીતે કરીશું. અને એમાં બી પાછી કાલે એક્સપાયરી છે, તો એક્સપાયરીના દિવસે આવા મોટા મૂવ્સ જનરલી જોવા મળતા હોય છે. તો આપણે 5 મિનિટના ટાઈમ ફ્રેમ ઉપર જઈને પ્રિડિક્ટ કરી લઈએ કે કાલના માટેનું માર્કેટ કેવું હોઈ શકે અને આપણા માટે સૌથી બેસ્ટ ટ્રેડ શું હોઈ શકે. તો મિત્રો, આ 5 મિનિટનો ચાર્ટ મેં ઝૂમ કરી દીધો છે. મિત્રો, સૌથી બેસ્ટ પોઝિશન કાલના માટે મારા અનુસાર જો માર્કેટનું ક્લોઝિંગ ક્યાંક ને ક્યાંક અહીંયા છે, ઠીક છે, તો આ જે એક રેન્જ માર્કેટે બનાવ્યું છે એ માર્કેટ તમે જોશો લગભગ માર્કેટ આ 11:15થી 11:30ની વચ્ચેનો આ પોઈન્ટ છે. તો માર્કેટ 11થી લઈને 3:30 સુધી એટલે ઓલમોસ્ટ માર્કેટ તમે જોશો કે 5 કલાક આ એક રેન્જમાં માર્કેટ ફસાઈને રહી ગયું છે. તો કાલે જો માર્કેટ આ જ રેન્જમાં ઓપન થાય તો હું તમને સલાહ આપીશ કે કાલે છે એક્સપાયરી, તો માર્કેટ આ જ રેન્જમાં રહી જશે ને તો તમારું પ્રીમિયમ બહુ ફાસ્ટ ડીકે થશે અને તમને કોઈ ખાસ મોમેન્ટમ જોવા નહીં મળે. આવી રીતના 2-3 કેન્ડલ ગ્રીન બનશે, એક રેડ બનશે, પાછી ગ્રીન બનશે, પાછી રેડ બનશે, તો તમારું 100 વાળું પ્રીમિયમ કલાકમાં એ ₹50 થઈ જશે, 50% પ્રીમિયમ ડીકે થશે કારણ કે કાલે એક્સપાયરી છે. તો સૌથી બેસ્ટ કે આ રેન્જમાં આપણે કોઈ NTZ એટલે નો ટ્રેડિંગ ઝોન આપણા માટે.
સૌથી બેસ્ટ. જો તમે સેફ ટ્રેડર છો તો કાલે આ રેન્જમાં માર્કેટ ઓપન થાય ત્યાં સુધી આપણે કોઈ ટ્રેડ નહીં લઈએ. આ એક વસ્તુ થઈ ગઈ. હવે બીજી વસ્તુ, માની લો માર્કેટ આ રેન્જમાં ઓપન થઈને અહીંયાથી આ રેન્જ બ્રેકઆઉટ આપે છે, તો આપણે અહીંયા સીઈ બી નથી લેવાનું. કેમ? કારણ કે ઇમિડિયેટલી 150 પોઈન્ટ ઉપર આ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આવે છે. 51,415નો આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. તો માર્કેટ અહીંયાથી રેઝિસ્ટન્સ ખાઈ શકે છે, તો કોલની પોઝિશન બી બનતી નથી. તો સૌથી બેસ્ટ વસ્તુ આપણા માટે કાલ શું રહે કે જો માર્કેટ અહીંયા ગેપ અપ ઓપન થાય, કાલે અહીંયા માર્કેટ ગેપ અપ ઓપન થાય અને ગેપ અપ આપણને આ 51,412 કે 415ની આજુબાજુ માર્કેટ, એટલે ક્યાંક અહીંયા આ પોઈન્ટ ઉપર આપણને માર્કેટ મળે, તો અહીંયાથી આપણે એક નાનકડો 30-40 પોઈન્ટનો ઇન્ડેક્સમાં એસએલ, મિત્રો ઇન્ડેક્સમાં એસએલ એટલે પ્રીમિયમમાં તમારો 15 થી 20 રૂપિયાનો એસએલ આવે, તો અહીંયાથી તમે એક પીની પોઝિશન ટ્રાય કરી શકો છો. સૌથી બેસ્ટ ટ્રેડ. અને માર્કેટમાં જેમ આ સડન ફોલ આવ્યો એવો તમને અહીંયા આવે એવો નાનકડો ફોલ અહીંયા મળી શકે, જેમાં તમને 200-300 પોઈન્ટ મળી શકે છે. તો તમે તમારું 1:2-3 પ્રમાણે તમારું પ્રોફિટ બુકિંગ કરી શકો છો. તો સૌથી સેફ ટ્રેડ હું કાલ માટે જે કન્સિડર કરીશ એ આ ગેપઅપનો પોઈન્ટ રહેશે. 51,415ની આજુબાજુ અહીંયા ક્યાંક માર્કેટ ઓપન થાય તો એક પીની પોઝિશન 30-40 પોઈન્ટના એસએલ સાથે કરી શકે છે. અધરવાઇઝ જો માર્કેટ મોટું ગેપ ડાઉન ઓપન થાય, ગેપ ડાઉન ઓપન થાય 52,000ની નીચે, માર્કેટ 52,000ની નીચે ગેપ ડાઉન ઓપન થાય છે, તો તમારે એટલીસ્ટ 15 મિનિટ માર્કેટમાં વેટ કરવાનો છે. કેમ? માની લો અહીંયા ઓપન થયું માર્કેટ 51,900, 51,850 કે 950 ક્યાંય બી ઓપન થયું, તો માર્કેટ ગેપ ડાઉન ઓપન થઈને માર્કેટ ઇમિડિયેટલી ઉપર આવવા માંડે છે, પહેલી 2-3 કેન્ડલમાં અહીંયા આવવા માંડે છે, તો આ જે ડે લો છે એ ડે લોને તમે એસએલ રાખીને એના ઉપર 30-40 પોઈન્ટનો એસએલ રાખીને ફરીથી તમે એક પીની પોઝિશન અહીંયાથી ટ્રાય કરી શકો છો. ડે લો છે 52,168, એટલે 52,170ની આજુબાજુ તો માર્કેટ તમને મળે, ગેપ ડાઉન ઓપન થઈને માર્કેટ ઉપર આવે અને 52,170ની આજુબાજુ મળે તો તમે ફરી એક પીની પોઝિશનમાં બેસી શકો છો અને તમને નીચે લાંબા ટાર્ગેટ પછી મળી શકે છે. 51,600 સુધીના બી ટાર્ગેટ તમે નીચે જોઈ શકો છો. જો ગેપ ડાઉન ઓપન થઈને એક વખત રિટેસ્ટ કરવા આવે ડે લોને અને પછી માર્કેટ રિવર્સ થાય તો 51,600 સુધીના બી ટાર્ગેટ્સ આપણને કાલે જોવા મળી શકે છે. પણ આના ચાન્સીસ બહુ ઓછા લાગે છે. તો બની શકે જેમ માર્કેટ આજે આ નીચે આવ્યું, બની શકે કાલે એ બી એક પ્રોબેબિલિટી છે કે માર્કેટ જેટલું સ્પીડમાં આજે નીચે આવું એટલું જ સ્પીડમાં કાલે આવી રીતે માર્કેટ ઉપર જઈ શકે. અહીંયાથી માર્કેટ એક થોડો 2-12 વાગ્યા સુધી આ એક રેન્જ મળીને માર્કેટ એક ક્લિયર બ્રેકઆઉટ આપીને પાછું ઉપર 53, 52, 752, 900 સુધી માર્કેટ જઈ શકે છે. આ એક આના ચાન્સીસ છે, પણ આપણે માર્કેટમાં ચાર્ટ જેમ લાઈવ માર્કેટમાં આપણને દેખાડતું હોય એ પ્રમાણે આપણે ટ્રેડિંગ લેવાનું છે. જો આ રેઝિસ્ટન્સ જ્યારે બી બ્રેક થશે કાલના દિવસોમાં તો ડેફિનેટલી આપણે એક સીની પોઝિશન ટ્રાય કરીશું. 52,415ની ઉપર જો માર્કેટ નીકળશે તો આપણે ડેફિનેટલી કોલની પોઝિશન ટ્રાય કરીશું, પણ લો ક્વોન્ટિટીમાં. ક્વોન્ટિટી એકદમ લો રાખીશું, ક્વોન્ટિટી કાલે હાઈ નહીં રાખીએ. તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. મિત્રો વિડીયો ગમે તો ચોક્કસથી લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.